નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા જાહેર માર્ગ પર યોજાયું દબાણ. સુરત શહેરમાં જે એક તરફ સામાન્ય નાગરિકોને ગરીબ વર્ગના લોકો પર દબાણના નામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા જે જાહેર માર્ગ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના મુખ્ય રાજમાર્ગ પર આવેલા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દબાણ ખાતાની ઓફિસ બહાર અધિકારીઓએ જાહેર રસ્તા પર બેરિકેડ મૂકી પોતાના પ્રાઇવેટ વાહનો પાર્ક કરી દીધા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. શહેરમાં ગાડીઓ પાર્ક કરવા માટે એકી અને બેકી તારીખના નિયમો લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. આથી નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે અધિકારીઓ ગરીબ લોકોની લારીઓ ઉઠાવી જાહેર રસ્તા પર જ દબાણના નામે કાર્યવાહી કરે છે, તે જ અધિકારીઓ પોતાની સુવિધા માટે જાહેર માર્ગ પર બેરિકેડ મૂકી મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઊભી કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કાયદાનો ભંગ કરનાર આવા અધિકારીઓ સામે સુરત મહાનગરપાલિકા કમિશનર શું કાર્યવાહી કરશે? આક્ષેપો મુજબ સેન્ટ્રલ ઝોન દબાણ ખાતાના પરમાર સાહેબ અને મકવાણા સાહેબના નામ સામે આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય છે કે નહીં. રિપોર્ટર સાગર સોલંકી.